ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામના ખેડૂતો હવે તંત્ર સામે ખુલ્લેઆમ આક્રોશિત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે અને ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલા વાવેતર અને ખર્ચનો એક રૂપિયો વરસાદ સાથે વહાઈ ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે પાક તો વરસાદે નાશ કર્યો જ છે, પરંતુ હવે રોજડા અને ભૂંડના ત્રાસથી બાકી બચેલો પાક પણ સમાપ્ત થવાની કગાર પર છે. બીજી તરફ સરકાર જનસભાઓમાં કરોડો રૂપિયાની ખેતી બજેટની જાહેરાતો કરી તાઇફાઓ મારી ખેડૂતોને રાજી રાખે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેતરોમાં મહેનત કરનાર ખેડૂતને એક રૂપિયાનો પણ લાભ મળતો નથી. મોટા ખૂંટવાડાના ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું છે કે સરકારના મંચ પરના વચનો હવામાં ઉડી ગયા છે. અમારું ખેતર તળી ગયું છે અને સહાય માત્ર કાગળોમાં છે. ત્યારે ખેડૂતો દ્વારા સ્થાનિક પત્રકાર રમેશ ચિંચુવાડિયા સમક્ષ ખેડૂતોએ વિનંતી કરી કે આ અમારી વેદનાને આપના મીડિયાના માધ્યમથી આ હકીકત તંત્ર અને સરકાર સુધી પહોંચાડવી જોઈએ, જેથી વાસ્તવમાં ખેડૂતોને પાકનું નુકસાન વળતર મળી શકે. હવે જોવાનું એ છે કે સરકાર ખેડૂતોની આ હાકલ સાંભળી કોઈ વાસ્તવિક પગલાં લે છે કે નથી, કે પછી ખેડૂતોની વ્યથા હંમેશાની જેમ ફાઇલોની ધૂળ નીચે દટાઈ જશે. ગામ મોટા ખૂંટવાડા, મહુવા તાલુકો, સિમધારમાં નાના આસરણા રોડે ખેતી આવેલી છે. અમારી જમીન, ખેડૂતનું નામ છે વલ્લભભાઈ વાઘજીભાઈ માલણકિયા. આજુબાજુના 50 ખેતરોમાં આંટો મારીને આવ્યા છીએ અમે. રોડ અને ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે વીઘો 2 વીઘા જમીન ખોદી નાખી છે. વરસાદના પાણીને લીધે નુકસાન ગયું છે. એનો સર્વે સરકારને સેટેલાઇટમાં દેખાતો નથી. બરાબર, માંડવીના ફોર્મ ભરવાના આવે તો એને સેટેલાઇટ સાંભળે છે, તો અત્યારે કેમ સેટેલાઇટમાં કાંઈ સરકારને દેખાતું નથી? બીજા મતલબમાં કે કોઈ દવા અથવા કોઈ જાળી, કોઈ તાર, કોઈ ઝટકા મૂકી અને રોજ કે ભૂંડને કંઈ નુકસાન થાય તો એ ખેડૂતોને માથે આવે છે. ખેડૂતોના પ્રજા રખડે ને એને જેલ ભેગું થવું પડે છે. બરાબર, સરકારને આમાં મત ટાણે બધા સાંભળે છે પબ્લિક. અત્યારે કોઈ સરકારને કોઈની જરૂર નથી લાગતી. બરાબર, તો આ નુકસાન અમારે કોને કહેવા જવું? ખેતી મૂકવાનો વારો આવ્યો છે. બરાબર, બીજા કોઈ અમારી પાસે ધંધા છે નહીં, નકર અમે કરીએ આ ખેતીનો ધંધો લઈને બેઠા છીએ. અમારી પેઢીને અમે આવતા 7 પેઢીને કહેતા જાવ ભાઈ ખેતી નહીં કરતા ભીખ માગજો, બાકી આ સરકાર તમારું કાંઈ કરશે નહીં. બરાબર.